નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના તમામ આરોગ્ય મંદિર ખાતે સામૂહિક સ્વચ્છતા મહાઅભિયાનનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ વિશેષ ઉપસ્થિત વિભાગના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ માતર આરોગ્ય મંદિર ખાતે યોજાયું। કાર્યક્રમમાં ઉપસ્થિત માતર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, અમૂલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર અને માતર મામલતદાર શ્રી નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ અને માતર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રહલાદભાઈ ગોહેલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ મકવાણા અને ડોક્ટર નીમાબેન ઠક્કર, અધિક્ષક શ્રી માતર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રીતેશ બેન્ડર સાહેબ, ડૉક્ટર તુષારભાઈ વસૂન, મેડિકલ ઓફિસર ડૉક્ટર સુતરિયા, ડેન્ટલ સર્જન અને ગ્રામ્ય પંચાયત ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ પરમાર અને મેહુલ સિપલા, ભરતભાઈ કાગસિયા, ઉષાબેન ઠાકુર, નૂતનબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય મોહમ્મદ ખાન પઠાણ તેમજ સાથે હેલ્થ વિભાગના કર્મચારી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર ખેડા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।